દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ. ઉમરા પોલીસે મોબાઈલ સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઉધના પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે મોબાઈલ સ્નેચિંગના ગુનામાં વોન્ટેડ 2 આરોપીઓ સત્યમ વિનોદ સિંહ અને આકાશ સંતલાલ સાહનીને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી મુદ્દામાલ કબજે કર્યો હતો. માત્ર 400 રૂપિયાની લેતી દેતી મામલે નાનપુરા મકાઈ પુલ પાસે થયેલા 2 મિત્રોના ઝઘડામાં એકનું મોત નિપજતા હત્યારા મિત્રની પોલીસે ધરપકડ કરી છે. સુરતના અટવા પોલીસ મથક વિસ્તારમાં નાનપુરા મકાઈ પુલ પાસે 400 રૂપિયામાં યુવાનની હત્યા કરાઈ હતી, જે ઘટના CCTVમાં કેદ થઈ છે. મિત્રએ જ મિત્રને રૂપિયા માટે માર મારી તેની હત્યા કરી હતી. તો હત્યારો રામકિશોર પ્રધાન અને મૃતક ભૂરિયો બંને ઓરિસ્સાના વતની હોવાનું સામે આવ્યું છે. હાલ અટવા પોલીસે હત્યારા મિત્ર રામકિશોર પ્રધાનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 어 11 માર્ચ 2024ના રોજ મકાઈ પુલ સર્કલ પાસે જાહેરમાં ફૂટપાથ પર એક ઈસમ મરણ ગયેલ છે એવી જાહેરાત આવેલી, જેના અનુસંધાને અઠવા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ સ્થળ પર જઈ અને મરણ જનારની વેરીફાઈ કરાવેલ અને આ અંગે અકસ્માત મોત 23 નંબરથી દાખલ કરવામાં આવેલ CRPC 174 મુજબ, અને ડેડ બોડીને સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ તેનું PM કરાવવામાં આવેલ અને આજુબાજુવાળાના નિવેદનો લેવામાં આવેલ. PM નોટ આવ્યા બાદ PM નોટનું કારણ સ્પષ્ટ આવેલ કે મરણ જનારનું મૃત્યુ છે એ હેડ ઇન્જરીને કારણે થયેલું છે, જેથી અઠવા પોલીસ સ્ટેશનની અંદર 26 માર્ચ 2024ના રોજ મરણ જનારનું નામ સરનામું પૂરું મળેલ ના હોય અને ખાલી ભૂરિયા તરીકે ઓળખાતો હોય, સરકાર તરફે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલાનાઓએ 302 મુજબની ફરિયાદ આપેલી અને તપાસ છે પોલીસ ઇન્સ્પેક્ટર રબારીનાઓ અઠવા પોલીસ સ્ટેશનના કરી રહેલ છે. આ બનાવ અંગે આજુબાજુના CCTV વેરીફાઈ કરતાં 11 માર્ચના રોજ સાંજના 6:30ની આસપાસ એક ઈસમ છે આ મરણ જનારને મારતો હોય એવું જણાયેલ, જેથી CCTV ફૂટેજના આધારે એક ઈસમની અટકાયત કરવામાં આવેલ, જેનું નામઠામ પૂછતા એનું નામ રામકિશોર પ્રધાન રહે મૂળ ઓરિસ્સાવાળો હોવાનું જણાવેલ અને આ મરણ જનાર છે પણ એ પણ ઓરિસ્સાનો જ વતની હતો એવું આ રામ પ્રધાન જણાવે છે. CCTV ફૂટેજના આધારે આરોપીને અટક કરવામાં આવેલ છે. આરોપીએ પોતાનો ગુનો કબૂલ કરેલ છે અને ફક્ત 400 રૂપિયાની લેતી દેતીમાં બંને વચ્ચે ઝઘડો થતાં મારામારી સુધી વાત ગયેલી અને જેના કારણે આ ભૂરિયાનું મૃત્યુ થયેલ છે. આ બાબતે આરોપીને અટક કરવામાં આવેલ છે અને તેના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને આરોપી CCTV ફૂટેજમાં આવેલ હોય FSL દ્વારા ગેટ એનાલિસિસ ટેસ્ટ કરાવવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. PCBની ટીમે સચિન પોલીસ મથક વિસ્તારમાંથી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો. પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે સચિન પલસાણા હજીરા હાઈવે 7 વલ્લા પુલ ઉતરતા રોડ પરથી પસાર થતી ક્રેટા કારને આંતરિક કારમાં સવાલ હિતેશ રાણાની અટકાયત કરી હતી અને કારની ઝડપી લેતા કારમાંથી વિદેશી દારૂનો 2 લાખથી વધુનો જથ્થો મળી આવતા પોલીસે દારૂનો જથ્થો, કાર, મોબાઈલ સહિત 12 લાખથી વધુની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરતના નાનપુરા ખાતે રંગ ઉપવનની બાજુમાં આવેલ હોમિયોપેથિક દવાખાનું મેટ્રોની કામગીરીને લઈ અડધો ડિમોલિશન કરાયું હતું. સુરત શહેરમાં હાલ મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે મેટ્રોની કામગીરીમાં નડતરરૂપ નાનપુરા મકાઈ પુલ રંગ ઉપવનની બાજુમાં આવેલ SMC દ્વારા બનાવવામાં હોમિયોપેથિક દવાખાનું, શહેર કુટુંબ કલ્યાણ બ્યુરો, જાહેર વાંચનાલય અને વોર્ડ ઓફિસનો એક અડધો ભાગ ડિમોલિશન કરાયું હતું. 3 વર્ષના શ્રમિક પરિવારના ગુમ થયેલા બાળકને રાંદેર પોલીસે ગણતરીના કલાકોમાં જ શોધી કાઢ્યો હતો. રાંદેર પોલીસ હાલ છેલ્લા ઘણા સમયથી પ્રશંસનીય કામગીરી કરી રહી છે ત્યારે રાંદેર પોલીસ મથક વિસ્તારમાંથી એક શ્રમજીવી પરિવારનો 3 વર્ષનો બાળક ગુમ થયો હતો. લાડકવાયો બાળક ગુમ થતા માતા પિતા રડતા રડતા પોલીસ મથકે પહોંચ્યા હતા અને PIને સમગ્ર હકીકત જણાવતા પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ સોનારાએ તાત્કાલિક ટીમો બનાવી બાળકની શોધખોળ કરાવી હતી અને ગણતરીના કલાકોમાં જ બાળક મળી આવતા માતા પિતાના મોઢા પર ખુશીના આંસુ જોવા મળ્યા હતા અને માતા પિતાએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
કતારગામ ખાતે મોટર પાર્ટની દુકાનનું શટર તોડી ઘરફોડ ચોરી કરનાર રેડાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે કતારગામ વિસ્તારમાં આવેલ મોટર પાર્ટ દુકાનનું શટર તોડી તેમાં ઘરફોડ ચોરી કરી ભાગી છૂટેલા રેડા ઘરફોડ ચોર એવા અરવિંદ ઉર્ફે રાજુ હિંમત મકવાણાને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા તેણે મિત્ર વિકી સાથે મળી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. હાલ તો ક્રાઇમ બ્રાન્ચે રીડાનો કબજો કતારગામ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. શ્રી ગુજરાત રાજ્ય ગૌશાળા પાંજરાપોળ સંઘ દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના વર્ષ 2023 થી 2024ની સહાય ચૂકવવા માંગ કરી હતી. સુરત કલેક્ટરાલય પહોંચેલા શ્રી ગુજરાત રાજ્ય ગૌશાળા પાંજરાપોળ સંઘ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે વર્ષ 2023 થી 2024 માટે ગૌ માતા પોષણ યોજના માટે સહાય સુરત જિલ્લાઓની ઘણી સંસ્થાઓને અત્યાર સુધી ચૂકવાઈ નથી, જેની જે અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સંસ્થાઓની જમીન માલિકીના મહેસૂલી વાદાજનક હોય. સુરત જિલ્લાની ઘણી સંસ્થાઓની જમીન માલિકી અંગેના કારણોસર વર્ષ 2023 થી 2024ની ગૌ માતા પોષણ યોજના માટે સહાય મળી નથી, જેથી તાત્કાલિક આ સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરાઈ છે. મારું નામ જયભાઈ પટેલ છે. શું રજૂઆત આવ્યો છે? આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવેલા હતા કે ગયા વર્ષે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાના હેઠળ મુખ્યમંત્રી સાહેબે 500 કરોડ રૂપિયાની સહાય રિલીઝ કરેલી. એ સહાય અમુક ગૌશાળાઓને મળેલી છે, અમુકને નથી મળેલી, અને જે તે ટાઈમે એ સહાયમાં એક કન્ડિશન હતી કે માલિકીની જમીન હોવી જોઈએ. ત્યારબાદ પાંજરાપોળના ટ્રસ્ટીઓ, ગૌશાળાના ટ્રસ્ટીઓના રજૂઆત બાદ એ કન્ડિશન કાઢી નાખેલી છે. છતાં બી આ વર્ષે ગુજરાતના બધા જ જિલ્લામાં સહાય મળી ગઈ છે, પણ ગુજરાતના સુરત જિલ્લામાં હજુ બી ઘણી બધી ગૌશાળાઓને સહાય નથી મળી. એટલા માટે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવેલા હતા કે અમે લોકો એ સહાયને મળવા પાત્ર છીએ, અમને સહાય મળવી જોઈએ. અને જે ગૌશાળાને નથી મળી એ ગૌશાળા આજે એક સરકારનું જ કામ કરી રહી છે. રોડ પર રખડતી ગૌમાતાઓ, એક્સિડન્ટ થતી ગૌમાતાઓ, બધી ગૌમાતાઓને એ જ ગૌશાળાઓ સાચવે છે. જો એ ગૌશાળા ન સાચવે તો રોડ પર પબ્લિકને આપત્તિ ઊભી થાય, સરકારને આપત્તિ ઊભી થાય, વાહન વ્યવહારમાં આપત્તિ ઊભી થાય. તો છતાં બી આ સરકારનું કામ એ ગૌશાળાઓ કરી રહી છે, ને એ ગૌશાળાને આજે સહાય નથી મળી. અને હિન્દુત્વવાદી સરકાર છે, ગૌમાતાના નામે બનેલી સરકાર છે. તો આજે સરકાર પાસેથી એક આશા છે કે જે લોકો આ ગૌશાળા સંચાલકો છે એ લોકોને એની સહાય પૂરતી મળી રહે. અને જો ન મળે તો ગયા વર્ષે જે રીતે બનાસકાંઠા જિલ્લામાં અને કચ્છ જિલ્લામાં ગૌશાળાના સંચાલકો મોટી સંખ્યામાં ગૌમાતાને લઈને અને મોટી સંખ્યામાં ગૌસેવકો કલેક્ટર કચેરીએ પહોંચેલા હતા, એવી જ રીતે સુરત જિલ્લાના ગૌસેવકોની અને સુરત જિલ્લાના ગૌશાળાના ટ્રસ્ટીઓની તૈયારીઓ છે કે જો અહીંયા સુરત જિલ્લામાં સહાય નહીં મળે તો મોટી સંખ્યામાં ગૌમાતાને લઈને અને ગૌસેવકો કલેક્ટર કચેરી તરફ રવાના થશે. અઠવાલાઇન્સ પોલીસ મથકમાં નોંધાયેલા કરોડોની છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન 4ની ટીમે ઝડપી પાડ્યો હતો. લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન 4ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે અઠવા પોલીસ મથકમાં 1,64,95,000 થી વધુની મત્તાની છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા મુકેશ ડેન્જર જયંતિભાઈ રંગરેજને ઝડપી પાડ્યો હતો અને તેનો કબજો અઠવા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. સુરતમાં સાયકલ ચોરીની ઘટના સામે આવી છે, જેમાં ડિંડોલી ખાતે ઓમનગર સોસાયટીમાંથી સાયકલની ચોરી કરનાર સીસીટીવીમાં કેદ થયો છે. સુરતમાં ઘણા સમયથી સાયકલની ચોરીની ઘટનાઓ બની રહી છે, ત્યારે સુરતના ડિંડોલી ખાતે આવેલ ઓમનગર સોસાયટીમાંથી સાયકલ ચોરી થઈ હતી. ઓમનગર સોસાયટીની ગલી નંબર 14માં એક જ દિવસમાં 2 સાયકલોની ચોરી થઈ હતી, જે અંગે સીસીટીવીની તપાસ કરતા રીડો ચોર આરામથી સાયકલની ચોરી કરી જતો કેદ થયો છે. હાલ તો આ મામલે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે. સર્વરમાં ખામી સર્જાતા રાજ્યભરમાં લાયસન્સ માટેની આરટીઓની પ્રક્રિયા બંધ રહી હતી અને વાહન ચાલકો લાયસન્સ માટે ટેસ્ટ આપી શક્યા ન હતા. જોકે હવે ખામી સોલવા થતા કામગીરી શરૂ કરાઈ છે. સર્વરમાં ખામી સર્જાતા સમગ્ર રાજ્યમાં લાયસન્સ માટેની આરટીઓની પ્રક્રિયા બંધ રહી હતી. વાહન ચાલકો લાયસન્સ માટે ટેસ્ટ આપી શક્યા ન હતા. જોકે હવે સર્વરની સમસ્યા સોલ્વ થતા ટેસ્ટ ટ્રેક શરૂ કરાયા છે. છેલ્લા 13 વર્ષથી લોકોને હાલાકી પડતી હતી. 13 દિવસ ટેસ્ટ માટે ટ્રેક બંધ હોવાના કારણે ટેસ્ટ આપનારાઓની સંખ્યા પણ વધી ગઈ છે, જેથી વડી કચેરીની સૂચના મળશે તો રજાના દિવસે પણ આરટીઓ કચેરી શરૂ રાખશે. સાથે નોકરીએ જતા લોકો સવારે 8 વાગ્યાથી લઈ રાત્રે 8 વાગ્યા સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે તેમ જણાવાયું હતું. છેલ્લા 13 દિવસથી સમગ્ર રાજ્યમાં તેમજ સુરત આરટીઓ કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સોફ્ટવેરની ટેકનિકલ ખામી સર્જાતા બંધ હતો, જે એનઆઈસીની ટેકનિકલ ટીમ દ્વારા
જેનું આજે નિરાકરણ લાવતા આજ રોજ 2 વ્હીલર તેમજ 4 વ્હીલરના ટેસ્ટ રાબેતા મુજબ આજથી સુરત આરટીઓ કચેરી ખાતે શરૂ કરવામાં આવેલ છે. જે પણ આટલા દિવસોની અંદર ટ્રાય લેવામાં આવ્યા નથી તેનું આગામી દિવસોની અંદર વડી કચેરીના માર્ગદર્શન અનુસાર જો જરૂર પડે તો ટેસ્ટ ટ્રેકનો સમયગાળામાં વધારો કરીને તેમજ રજાના દિવસોમાં પણ ટેસ્ટ ટ્રેક શરૂ રાખીને જે પણ આ બેકલોગ ઉદ્ભવ્યો છે તેનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકામાં સુરક્ષા કર્મીઓની ડબલ ડ્યુટી કરી બીજે પણ નોકરી કરતા 142 તપાસમાં ઝડપાતા એજન્સીને દંડ ફટકારાયો હતો. સુરત મહાનગરપાલિકાના મુગલીશરા મુખ્યાલયની સાથે વિવિધ 8 ઝોનની વહીવટી કચેરી તથા કચેરી હદ વિસ્તારમાં આવતા બાગ બગીચા અને બીઆરટીએસમાં કાર્યરત કુલ 10 સિક્યુરિટી એજન્સીઓના 142 કર્મીઓ એક કરતાં વધુ શિફ્ટની ગેરકાયદે નોકરી કરતા તપાસમાં આબાદ પકડાયા છે. સુરક્ષા ગાર્ડ પાસે 8 કલાકથી વધુ નોકરી ન કરાવવાની ટેન્ડરમાં શરત છે. જોકે નિયત સંખ્યામાં ગાર્ડ હાજર રહેતા ન હોવાની સ્થિતિમાં અગાઉ પણ એક કર્મી પાસે 8 કલાકની 2 શિફ્ટ મુજબ કામ લેવાતું હોવાની ફરિયાદ ઉઠી હતી. આખરે ઓછા ગાર્ડની ફરિયાદો આવતા તપાસ 5.78 લાખ પેનલ્ટી ફટકારવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાની મિલકતો પર વિવિધ ઝોન ઓફિસો પર સિક્યુરિટી બાબતે ઘણીવાર ફરિયાદો આવતી હતી. આશરે 2-2.5 મહિના પહેલાં અમે લોકોએ સૂચના આપી હતી કે આમાં શું છે તપાસ કરો. તપાસના અંતે 10 કંપનીના જે સિક્યુરિટી કામ કરતા હતા તેમાંથી 142 જેટલા સિક્યુરિટી ગાર્ડ અન્ય જગ્યા પણ કામ કરતા અને સુરત મહાનગરપાલિકામાં કામ કરતા. એની માટે એ લોકો પર દંડની કાર્ય કરવામાં આવી છે કંપની ઉપર, અને આગામી સમયમાં તે લોકોએ કડક નિયમોસર કાર્યવાહી કરવામાં આવશે. એ લોકો તપાસ 2-2.5 મહિના પહેલાં અમે શરૂ કરાવી હતી. કોણ કેટલો ટાઈમ કામ કરે છે, કોઈ કંપની 2-3 શિફ્ટના એસએમસી દ્વારા પૈસા આપે છે, કોઈ કંપની 2 શિફ્ટમાં એ લોકો ભાઈ વધારે કલાકોમાં કામ કરાવતી, કોઈ જગ્યાએ અન્ય જગ્યાઓ પણ સિક્યુરિટી ગાર્ડ અહીંયા કામ કરી અને પછી બીજી જગ્યાએ પણ કામ કરવા જતા, એમ ડબલ જગ્યાએ કામ કરતા હતા. સુરત મનપાના ડમ્પર ચાલકે સર્જેલા અકસ્માતમાં ડમ્પર ચાલકને લોકોએ માર માર્યો હોય, જેના વિરોધમાં મનપાના તમામ કામદાર યુનિયનોએ ભેગા મળી વિરોધ કર્યો હતો. સુરત મનપાના ડમ્પર ચાલકે બુધવારે કતારગામ કિરણ હોસ્પિટલ પાસે એક મોપેડ સવાર યુવતીને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું. આ અકસ્માત મોતની ઘટના બાદ લોકોના ટોળા દ્વારા ડમ્પર ચાલકને માર મારતા ડ્રાઈવર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેને લઈ સુરત મનપાના વિવિધ કામદાર યુનિયનો દ્વારા તેનો વિરોધ કરાયો હતો. સુરત મનપાના અલગ અલગ 9 જેટલા કામદાર યુનિયન દ્વારા વિરોધ નોંધાવ્યો હતો, તો ડ્રાઈવર અને કામદારો કામગીરીથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો અને ડ્રાઈવરને મારવાની ઘટનામાં જવાબદારો સામે પગલાં લેવા તેમજ સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓને આવા તમામ કિસ્સાઓમાં રક્ષણ પૂરો પાડવામાં આવે તે માટેની માંગણીઓ કરવામાં આવી હતી. દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ